તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો જો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હશે. તો આજે આપણે શોપિંગ કરવા ગયા હતા. મમ્મીનો નવો મોબાઈલ, મારા પપ્પા ને મારા મમ્મી એ બધા ગયા હતા. તો મારા મમ્મીનો નવો મોબાઈલ લેવાનો હતો. તો હું તમને દેખાડું. મોબાઈલમાં મમ્મી ને પપ્પાને લઈ આવ્યા છે, તમને દેખાડું. આ તો ખાલી ઠેલી છે, મોબાઈલ તો હજી બાકી છે, દેખાડું. તો આ છે આપણો મોબાઈલનો ખોખો. ઓપ્પોનો મોબાઈલ આપણે લીધો છે 5G. તો હું તમને દેખાડું ખોલીને. હવે આપણે ખોલી લીધું છે. હવેથી હું તમને બધું ઓપનિંગ કરીને દેખાડું. તો જો આપણો મોબાઈલ છે, અનબોક્સિંગ આપણે કર્યું નથી, તો અત્યારે ઘરે આવીને અનબોક્સિંગ કરવાનું છે મોબાઈલનું. આ છે આપણો મોબાઈલ ઓપ્પોનો. મારી મમ્મી હાટું લીધો. જો ગેમો ઘણી એવી ભેગી, બીજા બધા જોતાના ફોલ્ડર ને એવું બધું આવ્યું છે. 5G મોબાઈલ છે. ને અમે જો કે કેમેરા હાટું લીધો હતો, સારો કેમેરો કંઈક આવે તો આપણે સારો કેમેરો અને પ્લસ 5G મોબાઈલ. કેમ કે આપણે વધારે પૂરતો મમ્મીનો મોબાઈલ જ જોવાનો હોય, એટલે નેટ તો જોઈએ જ ને, એટલે 5G મોબાઈલ લીધો છે. હું તમને આગળ બતાવું. આપણે કંપની તરફથી કવર આવ્યું છે મોબાઈલનું. આપણે ચડાવી જોઈ. જો કેવું મસ્ત લાગે છે કવર. જો અહીંયા પિનનું સેફટી માટે અહીંયા આવું બટન જેવું આવ્યું છે કે આપણે જો પિન ભરાવીએ તો અહીંયા એમને લગાડી દેવાની, પછી કાઢી લઈ દઈ અને બે કામ કરી નાખવાનું. તો જો કેવો મસ્ત મોબાઈલ લાગે. આગળ દેખાડું તો જો કે જો આ ચાર્જર છે, એનો ડટો અને આ પિન એટલું છે આપણે મોબાઈલનું. તો કેવો લાગ્યો મોબાઈલ એ કમેન્ટમાં લખી નાખજો. તો પાછી એકવાર કહી દઉં, મોબાઈલ માટે એક કોમેન્ટ થઈ જાય. તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખજો. મારા મમ્મીનો મોબાઈલ. તો ખાલી આપણે એક મોબાઈલની જ શોપિંગ નહીં, સાડીઓની પણ શોપિંગ કરી છે મારી મમ્મી હાટું. તો હું તમને એક એક કરીને સાડી બતાડું. આ પહેલી સાડી છે, કેવી લાગે અત્યારે મમ્મી હતી છે, તો આપણે પહેરીને તમને દેખાડી દઉં. ચાનો પાલો છે. આહા, આખી સાડી કેવી છે એ કોમેન્ટમાં લખી દેજો. 3 સાડી લીધી, પણ આ તરી હું તમને એક એક કરી બધી દેખાડું. આપણી સાડી તો જો આ છે બીજી સાડી. કેવી લાગે આ પણ કોમેન્ટમાં લખી નાખજો. જો આ એ આપણી બીજી સાડી. હજી હું તમને ત્રીજી બતાવું. આ છે ત્રીજી સાડી. આ તો મને પણ એ બહુ ગમે છે. ગરબી આવે એટલે આપણે બૂચ મારી જ લેવાની હોય. આપણે સાડી આ પાલો છે એનો, તો નીચેનો પટ્ટો. તમને આ 3 સાડી બતાવી દીધી. અને હા, અમે એક મોબાઈલ અને એક સાડી બે હાટું જ નહોતા ગયા. હજી એક ત્રીજી વસ્તુ છે, હું પણ દેખાડું. બકાલું. આ એક અમારું બકાલું નથી,
અને હા એટલો આમ ખાય નહીં, આ તો અમારે પાઉંભાજીનો ઓર્ડર આવ્યો છે. તો પાઉંભાજીનો ઓર્ડર આવ્યો છે કેમ કે મારા પપ્પા હે ચેમ્પિયન. વાહ 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 વાહ, કોમેન્ટમાં લખ નાખી દો. તો જો આ એટલું બધું બકાલું સાંજે પાઉંભાજીનો ઓર્ડર હે ને, એટલે બધું થોડું થોડું જે એડ થતું હોય એ બધું આજે બકાલા ને એ બધું લઈ આવ્યા હે. વટાણા ને કોબી ને ધાણાભાજી, ટમેટા, રીંગણા, આદુ, મરચાં બધું લઈ આવ્યા હે. આ લસણ ને બધું હે ને આ હે અમારા હાટું, બીજા કોઈ હાટું નહીં હો, અમારે જ હાટું હે. તો આ છે મકાઈના પોટા, જોકે એ આપણે બહુ ભાવે. મમ્મીનું હે? લાવ દેખાડ તો ખરા, આમાં દેખાડ, પણ દેખાડ, મોબાઈલ દેખાડ. જો દેખાડ, હાઈ કર બધાને, હાઈ કર, હાઈ કર. જા ઉઠીને ડાયરેક્ટ મોબાઈલને જ પકડો. આને કહેવાય મોબાઈલના હેવાણા નહીં? પાછી આ પાડે બોલો. હવે આપણે જઈ પાઉંભાજી બનાવી ત્યારે મળીએ આગળ. તો હવે આપણે નિંદર બહુ વાગે છે ને અત્યારે આજનો તો લગભગ 1 વાગ્યો છે. તો હવે સૂઈ જાય અને ઉઠીને આપણે બધું પાઉંભાજીનું ને શાકભાજી બધું મોરવાનું છે ત્યારે મળીએ. તો આ બ્લોગ અહીંયા પૂરો કરું છું. પાઉંભાજીનો બીજો બ્લોગ હું તમને અમારી આઈડીમાં મૂકીશ, જોવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.